હમણાં એક ભાઈ ડાયાભાઈ ઘોડા લેવા નીકળ્યો, ઘોડા લેવા છે. અને જો એ ભાઈ હતા જે ઘોડાના માલિક ઘોડા હાથમાં લઈ ગયા અને બતાવ્યો ઘોડા કે જોઈ લો ઘોડા, કિંમત શું કે આના 25,000, આના 50,000, આના લાખ, આના 1.5 લાખ, આના 2 લાખ. એ કે નહીં ભાઈરો ઘોડો બતાવો. તો ક્યાં એક ઘોડો છે 3 લાખ રૂપિયાનો છે. તો એમાં ખાસિયત શું છે કે ઘોડામાં 3 લાખ રૂપિયા કિંમત ખરી, તો એમાં ખાસિયત શું? તો કે આ ઘોડાની ખાસિયત એવી છે કે તમે માથે બેહો અને એમ કહો કે કેવું પડે એટલે તરત હાલવા માંડે. શું વાત કરો કે હા બેઠો ઘોડા માથે અને બોલ્યો કેવું પડે હો, અને ઘોડો માંડ્યો હાલવા. એ કે કેવું પડે, તા ઘોડાએ સ્પીડ પકડી લીધી. કેવું પડે ઘોડો જે સ્પીડ પકડી એમાં જાણે ઘણું ઉડતું એવું લાગે, એટલી સ્પીડમાં ઘોડો દોડવા માંડ્યો. પણ કંઈક 5 ફૂટનું શેટરીનું મોટી ખીણ આવી અને ઓલો મજાક હવે આ ઘોડાને બંધ કેમ કરવું, તો આપણે પૂછ્યું નહીં. અને તણક વેતનું શેઠું રહ્યું અને અચકને કંઈક યાદ આવી ગયું કે સ્ટોપ, અને ઘોડો અહીંયા ચોટી ગયો સીધો. બોલો કે હાશ ઘોડો હમદાર તો છે સારું, કેવું પડે, અરે સીધો કાંઈ ગોતર કેવું પડે તા તો ઉપડી છે. કેવું પડે આપણે હવે